નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। સોંગણના સેરુલા ગામના 30 જેટલા પરિવારના ઘરોને વાવાઝોડા સાથે પડેલા વરસાદના નુકસાન થયું। સોંગણ તાલુકાના સેરુલા ગામે વાવાઝોડા સાથે પડેલા વરસાદને પગલે 30 જેટલા પરિવારના ઘરોના છાપરા સહિત દિવાલ જમીનદોસ્ત થઈ ગઈ હતી, જેને પગલે પરિવારજનોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે તંત્ર દ્વારા સર્વે કરી જરૂરી સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે, જેની વિગત 34 કલાકે પ્રાપ્ત થઈ હતી। રૂપવાડા ગામે ખેતરમાં કામ કરતા પુરુષને સાપ કરડી જતા વ્યારા સિવિલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો। વ્યારા તાલુકાના રૂપવાડા ગામે રહેતા 48 વર્ષીય યોગેશભાઈ ચૌધરી પોતાના ખેતરમાં કામ કરતા હોય ત્યારે કોઈક ઝેરી સાપ તેમને કરડી જતા તેમને તાત્કાલિક વ્યારાની જનરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। બનાવને પગલે પોલીસે જાણવાજોગ ફરિયાદ લઈ કાર્યવાહી હાથ ધરી છે, જેની વિગત સાંજે 5 વાગ્યે મળી હતી। વ્યારા શહેરના વેગી ફળિયાના યુવકની લાશ અનાવાલ નજીક નહેરમાંથી મળી આવી। વ્યારા શહેરના વેગી ફળિયા વિસ્તારમાં રહેતા હિતેશ ચૌધરી નામના યુવક કોઈક અગમ્ય કારણોસર નહેરમાં તણાઈ ગયો હોય, જેની લાશ અનાવાલ ખાતેથી નહેરમાંથી મળી આવતા પોલીસે પરિવારનો સંપર્ક કર્યો હતો અને લાશને પરિવારના સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જેની વિગત સાંજે 5:30 કલાકે પ્રાપ્ત થઈ હતી। કાંજણ ગામની જલાસાઈ જનરલ સ્ટોરમાંથી મોબાઈલ ફોનની ચોરી થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ। વ્યારા તાલુકાના કાંજણ ગામે આવેલ જલાસાઈ જનરલ સ્ટોર ચલાવતા વિપુલભાઈ ચૌધરીએ પોતાનો ફોન દુકાનમાં મૂકી ગ્રાહકને સામાન આપતા હોય ત્યારે બાદમાં મોબાઈલ ફોન મળી નહીં આવતા વિપુલભાઈએ 27,000ના ફોનની ચોરી થઈ હોવાની ફરિયાદ વ્યારા પોલીસ મથકે કરાતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે, જેની વિગત સાંજે 5 વાગ્યાના સમયે મળી હતી। વ્યારા નગરપાલિકાની રિસોર્સ રિકવરી સ્ટેશનની પ્રાદેશિક કમિશનર અને જિલ્લા કલેક્ટરે મુલાકાત લીધી। વ્યારા નગરપાલિકા દ્વારા કચરા નિકાલ બાબતે પ્લાન સ્થાપવામાં આવ્યો છે, જેની પ્રાદેશિક કમિશનર અને જિલ્લા કલેક્ટર દ્વારા જાત મુલાકાત કરવામાં આવી હતી, જેમાં અલગ અલગ મુદ્દે માર્ગદર્શન આપી સ્વચ્છતા સર્વેક્ષણ ઉત્કૃષ્ટ દેખાવ કરવા અનુરોધ કરાયો હતો, જેમાં પાલિકાના પ્રમુખ સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા, જેની વિગત 4 કલાકે પ્રાપ્ત થઈ હતી। કોઠલી ગામે તાપી નદી કિનારે દારૂનું વેચાણ કરતા આરોપીને પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી। નિઝર પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે કોઠલી ગામે આવેલ તાપી નદી કિનારે ગેરકાયદેસર રીતે દુકાનમાં દારૂનું વેચાણ કરતા આરોપી વિકી ગજરેને ઝડપી લીધો છે, જ્યાં આરોપીના કબજામાંથી પોલીસે 39 બોટલ વિદેશી દારૂનો જથ્થો કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેની વિગત 6 વાગ્યે પ્રાપ્ત થઈ હતી। અંતાપુર ગામની આંબાવાડી નજીક બબાલ કરતા વ્યક્તિ સામે ફરિયાદ આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી। ડોલવણ તાલુકાના અંતાપુર ગામે આવેલ આંબાવાડી નજીક રાજેશભાઈ દેસાઈ સાથે નીતિનભાઈ ચૌધરી લડાઈ ઝઘડો કરે છે, જે બાબતની જાણ પોલીસને કરવામાં આવતા ઘટના સ્થળે પહોંચેલી પોલીસે નશો કરી બબાલ કરતા નીતિન ચૌધરીની અટક કરી કાર્યવાહી હાથ ધરી હતી, જેની વિગત 3 વાગ્યે પ્રાપ્ત થઈ હતી। ભીતબુદ્રક ગામે પાના રમતા 7 જુગારીને પોલીસે રંગે હાથે ઝડપી લીધા। ઉચ્છલ તાલુકાના ભીતબુદ્રક ગામે કોટવાડ ફળિયામાં ગોળ કુંડાળું વળી ગંજી પાનાનો જુગાર રમવા બેસેલા 7 જુગારીને પોલીસે ઝડપી લીધા છે, જેમાં ગોવિંદ, જિગ્નેશ, કમલેશ, હિતેશ, સતીશ, દિલીપ અને સુનિલ નામના જુગારીઓનો સમાવેશ થાય છે, જેને લઈ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જે બાબતની વિગત સાંજે 4 વાગે પ્રાપ્ત થઈ હતી। હથુકા કેનાલ પાસે ચકલી પોપટનો જુગાર રમાડતા એક વ્યક્તિને પોલીસે ઝડપી લીધો। વાલોડ પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે હથુકા ગામે આવેલ કેનાલ પાસે ગેરકાયદેસર રીતે ચકલી પોપટનો જુગાર રમાડતા હોવાની બાતમી મળતા પોલીસે છાપો માર્યો હતો, જેમાં આરોપી યોગેશ રાઠોડને ઝડપી લઈ પોલીસે 1,901 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જેની વિગત સાંજે 6:15 કલાકે પ્રાપ્ત થઈ હતી। આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે, અને મને રજા આપશો। આભાર। જય હિન્દ, જય ભારત।